અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતા હેઠળ 2026ની વધુ એક લોક અદાલતનું આયોજન કરાયું હતું। લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે બેંકો, ડીજીવીસીએલ અને સહિતના કેસો મળી કુલ 672 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો। લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી। લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવા જવાના ધક્કા પણ બચી જતા હોય, સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય। ઉપરાંત કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય, જેમાં ક્રિમિનલ કેસ 470 પૈકી 289 અને ડીજીવીસીએલના કેસ 170 પૈકી 77 તેમજ બેંકના 32 પૈકી 19 કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજરોજ અંકલેશ્વર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જુદા જુદા કેસો મૂકવામાં આવેલા। જે કેસો પૈકી અંકલેશ્વર કોર્ટના ચાલુ કેસોમાંથી 477 કેસો મૂકવામાં આવેલા, જેમાં 289 કેસોનો નિકાલ થયેલ છે। તે ઉપરાંત ડીજીવીસીએલના 170 કેસો હતા, જેમાંથી 77 કેસોનો નિકાલ થયેલ છે। આ ઉપરાંત જુદી જુદી બેંકો, જેમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક તથા આઈડીબીઆઈ બેંક દ્વારા પણ ટોટલ 32 કેસ મૂકવામાં આવેલા, જે પૈકી 19 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયેલ છે। અને આજની આ લોક અદાલતમાં પક્ષકારોએ અને સ્ટાફ મિત્રોએ તથા વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપી સારું પરિણામ લાવેલ છે, જે બદલ અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું।